નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેન્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા એઓસીપી ટેડ અંતર્ગત રિએક્ટર અને તેના પ્રકારો અને તેના વિવિધ ભાગો વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે રિએક્ટરના પ્રકારો વિશે જાણતા પહેલાં રિએક્ટર એટલે શું, શા માટે રિએક્ટરની જરૂર પડે, તો તેના વિશે થોડો પ્રાથમિક ખ્યાલ આપણે બધા મેળવીએ. કોઈપણ કેમિકલ પ્રક્રિયા કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે ઇક્વિપમેન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને આપણે રિએક્ટર કહીએ છીએ. ધારો કે મારે કોઈ આલ્કોહોલ બનાવવો છે અથવા મારે કોઈ કેમિકલ્સ બનાવવું છે. ધારો કે મારે કોઈ પ્રોડક્ટ સી બનાવવી હોય અને તે બનાવવા માટે હું કોઈ પ્રક્રિયક એટલે કે એ અને બીનો ઉપયોગ કરતો હોય તો તે એ અને બીને મિક્સ કરવા માટે તેને નિશ્ચિત તાપમાન અને નિશ્ચિત દબાણની અંદર અમુક નિશ્ચિત સમય સુધી પ્રક્રિયા કરવા માટે જે ઇક્વિપમેન્ટ વાપરવામાં આવે, જે સાધન વાપરવામાં આવે તેને આપણે રિએક્ટર કહીએ છીએ. પરંતુ આ જે સાધન છે, આ જે ઇક્વિપમેન્ટ છે તે ઇક્વિપમેન્ટ ઘણા બધા પ્રકારના હોય છે. તે રિએક્ટરના ઘણા બધા પ્રકાર હોય છે. તો આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે કયું રિએક્ટર કઈ રીતે વાપરવું, કયું રિએક્ટર કયા પ્રકારના પ્રક્રિયાની અંદર કઈ પ્રકારની પ્રક્રિયા કરવા માટે કયા પ્રકારનું રિએક્ટર વાપરવું તે આપણને કેમ ખબર પડે? તો તેના માટે તેના અલગ અલગ ક્રાઇટેરિયા એટલે કે તેની અલગ અલગ જે પ્રોસેસ હોય છે તે આપણે જાણવી પડે. સામાન્યતઃ ઘણા બધા પ્રકારના રિએક્ટર હોય છે. તો આપણે જોઈએ, જેમ કે બેચ રિએક્ટર, કન્ટિન્યુઅસ સ્ટર્ડ ટેન્ક રિએક્ટર એટલે કે CSTR રિએક્ટર. ત્રીજું છે ટ્યુબ્યુલર રિએક્ટર, જેને આપણે પ્લગ ફ્લો રિએક્ટર પણ કહી શકીએ છીએ. ચોથા નંબરનું છે પેક બેડ રિએક્ટર, જેને આપણે PBR કહીએ છીએ. પાંચમા નંબરનું છે ન્યુક્લિયર રિએક્ટર. એટલે કે આવા ઘણા બધા પ્રકારના રિએક્ટર છે, પરંતુ મેઇનલી ધે આર ફર્સ્ટ થ્રી રિએક્ટર એટલે કે બેચ રિએક્ટર, CSTR એન્ડ PFR એટલે કે પ્લગ ફ્લો રિએક્ટર. આ જે ત્રણ રિએક્ટર છે તે મુખ્યત્વે બધા જ પ્રકારના જે કેમિકલ રિએક્શન હોય છે, બધા જ પ્રકારની જે ઇન્ડસ્ટ્રીઝ હોય છે તેની અંદર સામાન્યતઃ વપરાય છે. તો આ ત્રણ પ્રકારના રિએક્ટર વિશે આજે આપણે જાણીશું. ત્યાં બધાથી પહેલું છે બેચ રિએક્ટર. ઇન ધ બેચ રિએક્ટર ધ રિએક્ટન્ટ આર ચાર્જડ એટ ધ બિગિનિંગ ઇન ટુ રિએક્ટર. ઇટ લેફ્ટ ટુ ધ રિએક્ટર ફોર સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ. ડ્યુરિંગ એજિટેશન no material is fed into reactor. After certain time the product is withdrawn from the reactor. એટલે કે બેચ રિએક્ટરની અંદર રિએક્ટન્ટ એટલે કે જેને આપણે ગુજરાતીમાં પ્રક્રિયક કહીશું અને પ્રોડક્ટ એટલે કે જેને આપણે ગુજરાતીમાં નિપજ કહીશું. તો જે પ્રક્રિયક છે તે સૌ પ્રથમ બેચ રિએક્ટરની જે વેસલ હોય છે તેની અંદર આપણે ફેડ એટલે કે એની અંદર નાખીએ છીએ. ઇટ લેફ્ટ ટુ ધ રિએક્ટર ફોર સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ એટલે કે અમુક નિશ્ચિત સમય સુધી તે જે પ્રક્રિયક છે તે બેચ રિએક્ટરની અંદર રહે છે અને ત્યારબાદ તેનું એજિટેશન થાય છે. એજિટેશન એટલે કે અમુક પ્રકારનું જે ઇમ્પેલર હોય છે જેને આપણે સામાન્યતઃ પંખો કહીએ છીએ, એટલે કે એવું જે સાધન હોય છે તે અંદર ફેરવવામાં આવે છે અને તે જે એજિટેટર હોય છે તે આપણે નાખેલા રિએક્ટન્ટ, આપણે નાખેલા પ્રક્રિયકનું સારા પ્રમાણમાં મિશ્રણ કરે છે અને અમુક સમય પૂરો થયા બાદ એટલે કે તેનો જે નિશ્ચિત સમય હોય છે ત્યારબાદ તે જે બંને પ્રક્રિયક આપણે અંદર નાખ્યા હોય છે તેનું રૂપાંતર નિપજમાં થઈ ગયું હોય છે. એટલે ત્યારબાદ તે નિપજને આપણે રિએક્ટર ખોલીને બહાર કાઢી લેવામાં આવે છે. એકચ્યુઅલી બેચ રિએક્ટર ઇઝ યુઝડ ઇન ધ અનસ્ટેડી સ્ટેટ કન્ડિશન. એટલે કે બેચ રિએક્ટરનો ઉપયોગ આપણે અનસ્ટેડી સ્ટેટ કન્ડિશનની અંદર કરીએ છીએ. એનો મતલબ શું છે? અનસ્ટેડી સ્ટેટ એટલે શું થાય? તો અનસ્ટેડી સ્ટેટ કન્ડિશન એટલે કે એવી પરિસ્થિતિ કે જેની અંદર બેચ રિએક્ટરની અંદર કોઈ પણ સમયે તમે તેનું જો સેમ્પલિંગ લેશો તો તે સરખું નહીં આવે. જેમ કે આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ, ધારો કે કોઈ એક પ્રક્રિયા છે, ધારો કે તે T=0 સમય એટલે કે હજી તે પ્રક્રિયા શરૂ થઈ છે અને તે પ્રક્રિયા 5 મિનિટ ચાલવાની છે. 5 મિનિટ ચાલ્યા બાદ તે પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત થાય છે. તો T=0 સમયે ઓનલી પ્રક્રિયક હશે, નિપજ હશે નહીં. T=1 મિનિટે તેનું થોડું ઘણું હશે, T=2 મિનિટ, T=3 મિનિટ, T=4 મિનિટ. તો 5 સેમ્પલિંગની અંદર તેની જે સાંદ્રતા છે તે અલગ અલગ હશે.
ટી બરાબર કોઈ પણ સમયે તમે કોન્સન્ટ્રેશન લેશો તો તેની જે સાંદ્રતા છે, તેનું જે કોન્સન્ટ્રેશન છે તે હંમેશા બદલતું રહે છે, એટલે કે અનસ્ટેડી સ્ટેટ છે. તેની અંદર ક્યારે સ્ટેડી સ્ટેટ આપણે મેન્ટેન કરી શકીએ નહીં. એટલા માટે આવી અનસ્ટેડી સ્ટેટ કન્ડિશનની અંદર આપણે જો રિએક્શન કરવાનું હોય, પ્રક્રિયા કરવાની હોય, તો તેવા સમયે આપણે બેચ રિએક્ટરનો ઉપયોગ કરીએ છીએ. આ બેચ રિએક્ટરની ઇમેજ છે, એટલે કે આપણે જોઈ શકીએ છીએ કઈ ટાઈપનું બેચ રિએક્ટર હોય છે. અહીંયા આ આખે જે નોઝલ છે, આ આખે ઊભું છે તેને આપણે એજિટેટર કહીએ છીએ. અહીંથી જે નીચે છે તે પણ નોઝલ છે કે જ્યાંથી આપણે નિપજ બહાર કાઢી લઈએ છીએ. ડિઝાઇન ઇક્વેશન ફોર બેચ, એટલે કે જો મારે આ બેચ રિએક્ટરને ડિઝાઇન કરવું હોય, બનાવવું હોય તો શું ધ્યાનમાં રાખવું પડે? તો છે રિએક્શન ટાઈમ ઇઝ ઇક્વલ ટુ Na0 સંકલન ઓફ 0 to x dx upon માઇનસ RA ઇન્ટુ વી. વી એટલે કે વોલ્યુમ. વોલ્યુમ આપણે લઈએ છીએ ફીટ ક્યુબ, એટલે કે ફૂટ ક્યુબ. એટલે કે મારે કેટલું વોલ્યુમ રાખવું તે મને અહીંયા ખબર પડે છે. ડીએક્સ એટલે કે કન્વર્ઝન, એટલે કે મારું પ્રક્રિયકનું નિપજમાં કેટલું કન્વર્ઝન થશે. આરએ એટલે રેટ ઓફ રિએક્શન, એટલે કે મારી જે પ્રક્રિયા છે તેનો વેગ કેટલો છે. Na0 એટલે કે મોલ્સ ઓફ એ, એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે જ્યારે મારું જે રિએક્શન છે, મારી જે પ્રક્રિયા છે તે જ્યારે શરૂઆત થશે તે સમયે મારા રિએક્ટન્ટ જે એ છે એના મોલ કેટલા છે. ટી ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ઇન હવર, એટલે કે કલાકની અંદર એનો સમય. આ જે રિએક્ટર છે તેના ફાયદા શું છે? ઇટ ઇઝ સિમ્પલ ઇન કન્સ્ટ્રક્શન, એટલે કે તેનું જે બનાવવા માટે એનું કન્સ્ટ્રક્શન છે, તેની જે રચના છે તે ખૂબ જ સરળ હોય છે. ઇટ ઇઝ ટુ ઇઝી ટુ ઓપરેટ, એટલે કે તે ઓપરેટ કરવામાં, તે ચલાવવામાં એકદમ સરળ હોય છે. કોસ્ટ ઇઝ રિલેટિવલી લો, આ જે રિએક્ટર છે તેનું જે કોસ્ટ એટલે કે કિંમત હોય છે તે એકદમ નીચી હોય છે. ઇટ કેન ગીવ હાઈ અમાઉન્ટ ઓફ કન્વર્ઝન, એટલે કે તે ઘણા બધા વધારે પ્રમાણમાં આપણને કન્વર્ઝન આપે છે. ડિસએડવાન્ટેજીસ, ઇટ ઇઝ હાયર લેબર કોસ્ટ પર યુનિટ વોલ્યુમ ઓફ પ્રોડક્શન, એટલે કે તેની જે લેબર કોસ્ટ હોય છે, એટલે કે આપણે સાદી ભાષા કહીએ તો તે રિએક્ટરને સ્વચ્છ કરવા માટે, તે રિએક્ટર ચલાવવા માટે જે મેઇન પાવર જોઈએ છે તે વધારે હોય છે. ઇટ રિક્વાયર્ડ કન્સિડરેબલ એમાઉન્ટ ઓફ ટાઈમ ટુ એમ્પ્ટી, રિફિલ એન્ડ ક્લીન આઉટ, એટલે કે તેને ખાલી કરવામાં, ફરીથી ભરવામાં અને ક્લીન કરવામાં, એટલે કે સ્વચ્છ કરવામાં ઘણો બધો આપણો જે સમય હોય છે તે ચાલ્યો જાય છે. લાર્જ સ્કેલ પ્રોડક્શન ઇઝ ડિફિકલ્ટ ઇન ધીસ રિએક્ટર, એટલે કે આપણે જો વધુ પ્રમાણમાં પ્રોડક્શન કરવું હોય તો આ રિએક્ટરમાં થતું નથી, કેમ કે તેની અંદર સમય ઘણો ચાલ્યો જાય છે. તો આપણને પ્રશ્ન થાય કે આ રિએક્ટરનો ઉપયોગ ક્યાં થાય? તો બેચ રિએક્ટર આર યુઝ્યુઅલી યુઝડ ઇન સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, એટલે કે જે નાના સ્કેલ ઉપર ચાલતી જે ઇન્ડસ્ટ્રીઝ છે, ઉદ્યોગો છે, તેની અંદર બેચ રિએક્ટરનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ટુ પ્રોડ્યુસ મેની ડિફરન્ટ પ્રોડક્ટ ફ્રોમ સ્મોલ પીસીસ ઓફ ઇક્વિપમેન્ટ, એટલે ઘણી વખત એવું થતું હોય કે મારી જે પ્રોડક્ટ છે, મારી જે નિપજ છે તે અલગ અલગ પ્રકારની હોય પણ વધુ પ્રમાણમાં હોય. એક જ પ્રકારની નિપજ ના હોય, તો આવી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ મેળવવા માટે મારે હું આ પ્રકારનું જે રિએક્ટર છે તેનો ઉપયોગ કરી શકું છું. ઇટ ઇઝ યુઝ ફોર ધ મેન્યુફેક્ચરિંગ ઓફ એક્સપેન્સિવ પ્રોડક્ટ લાઇક ફાર્માસ્યુટિકલ, ડાય એન્ડ ડાય ઇન્ટરમીડિયેટ્સ, એટલે કે આ જે એકદમ મોંઘી પ્રોડક્ટ હોય, એટલે કે એકદમ જે કિંમતી જે પ્રોડક્ટ છે તેના ઉત્પાદન માટે આ પ્રકારના રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે દવા, ડાય એટલે કે કલર ઉદ્યોગ, એના જે ઇન્ટરમીડિયેટ્સ આવે છે તેની અંદર આ બધો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, મારે 50 કિલો કોઈ દવાનો બેચ બનાવવો હોય તો તેની હું બેચ રિએક્ટરનો ઉપયોગ કરું છું, કેમ કે દવાનું જે જનરલી હોય છે તેનું જે ઉત્પાદન છે તે જનરલી બેચમાં જ થાય છે. તેનું પ્રોડક્શન એટલું બધું લાર્જ સ્કેલ ઉપર હોતું નથી, એટલા માટે તેની અંદર બેચ રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આ બેચ રિએક્ટર છે તેનો વિડીયો જોઈશું. આ છે બેચ રિએક્ટર. ફોર્મિક એસિડ, તો બધાથી પહેલાં હું એડ કરું છું અને મારું સોડિયમ ફોર્મેટ એટલે કે અહીંયા એડ થાય છે. મારું ઇમ્પેલર ફરે છે અને મારી જે નિપજ મેળવી છે તે બની જાય છે. હવે તે આ જે નિપજની અંદર જે રેડ કલરનું છે તે મારું ફોર્મિક એસિડ જનરેટ થયું, એટલે કે મારી નિપજ હવે બની ગઈ. H2SO4 + HCO2 Na ઇટ ગિવ CH2O2 ફોર્મિક એસિડ. હવે આ જે નિપજ બની ગયા બાદ તે નિપજને આપણે ખાલી કરીએ છીએ, એટલે કે ડ્રેન કરીને
ટેન્કમાં ભરીને જવા દઈએ છીએ. ત્યારબાદ ફરીથી એને ક્લીન કરવામાં આવે છે, કેમ કે આની આગળ રહેલી જે પ્રોડક્ટ હોય છે એનું જે પ્રક્રિયક છે તે આની અંદર ચોટેલા હોય છે, એટલે કે એની અંદર હોયેલા છે. બીજું રિએક્ટર છે CSTR, એટલે કે કન્ટિન્યુઅસ સ્ટર્ડ ટેન્ક રિએક્ટર. CSTR actually equipped with stirred tank with continuous inflow of the reactants and outflow of the product mixture. એટલે કે CSTR રિએક્ટરની અંદર કન્ટિન્યુઅસ ઇનફ્લો ઓફ રિએક્ટન્ટ, એટલે કે આપણા જે પ્રક્રિયક હોય છે તે કન્ટિન્યુઅસ એની અંદર ફ્લો થતા હોય છે. એન્ડ આઉટફ્લો ઓફ ધ પ્રોડક્ટ મિક્સચર, એટલે કે કન્ટિન્યુઅસલી આપણી જે પ્રોડક્ટ છે, નિપજ છે, તે આપણને મળતી હોય છે. It's normally runs under unsteady state condition and usually used for proper mixing of reactant. એટલે કે જનરલી તે અનસ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં ઓપરેટ થતું હોય છે, પરંતુ જો આપણે ધારીએ તો તે સ્ટેડી સ્ટેટની અંદર પણ આપણે ઓપરેટ કરી શકીએ છીએ. અને પ્રોપર મિક્સિંગ એટલે કે ઘણી બધી પ્રોડક્ટ નિપજ એવી હોય છે કે જેની અંદર આપણે મિક્સિંગ કરવું વધારે મહત્ત્વનું હોય છે, તો તેની અંદર આપણે CSTR રિએક્ટરનો ઉપયોગ કરીએ છીએ. This reactor is also known as a mixed flow reactor, એટલે કે આ રિએક્ટરને આપણે મિક્સ્ડ ફ્લો રિએક્ટર પણ કહીએ છીએ. In this reactor there is no variation of concentration, temperature and reaction rate within reactor volume. એટલે કે આ રિએક્ટરની અંદર સાંદ્રતા, તાપમાન અને રિએક્શન રેટની અંદર કોઈ ચેન્જ થતો નથી. આ આપણું CSTR રિએક્ટર છે. આ છે કુલિંગ જેકેટ, બફેલ, એજિટેટર, મિક્સ્ડ પ્રોડક્ટ, મોટર અને ફીડ. એટલે કે અહીંયાથી આપણે જે ફીડ કરીએ છીએ અને અહીંયાથી આપણને કન્ટિન્યુઅસલી જે પ્રોડક્ટ છે તે મળતી હોય છે. બફેલ આપણે એટલા માટે રાખીએ છીએ કે ઘણી વખત આપણું પ્રોપર મિક્સિંગ થતું નથી, એટલે પ્રોપર મિક્સિંગ કરવા માટે આપણે બફેલનો ઉપયોગ કરીએ છીએ. ડિઝાઇન ઇક્વેશન ફોર CSTR: V = FA0 × X / RA. V એટલે કે વોલ્યુમ, FA0 એટલે કે મોલાર ફ્લો ઓફ A એટલે કે પ્રક્રિયા કેટલા ફ્લોથી આવે છે તે, X એટલે કે કન્વર્ઝન અને RA એટલે રેટ ઓફ રિએક્શન. એડવાન્ટેજીસ: It is possible to maintain this reactor at isothermal condition for high heat of reaction. એટલે કે આઇસોથર્મલ કન્ડિશનની અંદર આપણે આ રિએક્ટરને મેન્ટેન કરી શકીએ છીએ, એટલે કે ઓપરેટ કરી શકીએ છીએ. It is quite easy to maintain good temperature control with this reactor. એટલે કે આપણે ઘણા બધા રિએક્શન એવા હોય છે કે જેની અંદર આપણે ટેમ્પરેચર કંટ્રોલ કરવો પડે છે, તો તે પ્રકારના રિએક્શન આપણે આ CSTR રિએક્ટરની અંદર ઇઝીલી આપણે કરી શકીએ છીએ. ડ્યુ ટુ લાર્જ વોલ્યુમ ઇટ પ્રોવાઇડ્સ લોંગ રેસિડન્સ ટાઈમ. એટલે કે આનું જે વોલ્યુમ હોય છે, આનું જે કદ હોય છે તે ઘણું જ મોટું હોય છે, તેના લીધે તેનો જે રેસિડન્સ ટાઈમ છે, એટલે કે પ્રક્રિયક જે અંદર રહે છે, પ્રક્રિયા થવા માટેનો જે સમય છે તે ઘણો વધારે હોય છે. ઇટ ઓલ્સો હેઝ લો કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન. એટલે કે આ રિએક્ટરને બનાવવા માટેનો જે ખર્ચ છે તે એકદમ ઓછો હોય છે. ડિસએડવાન્ટેજીસ: ઇટ ઇઝ નોટ રિકમેન્ડેડ ફોર હાઈ પ્રેશર રિએક્શન બિકોઝ ઓફ કોસ્ટ કન્સિડરેશન. એટલે કે જો આપણું પ્રેશર હાઈ હોય, ઊંચા દબાણવાળું જે રિએક્શન છે તે આપણે CSTRમાં કરી શકતા નથી. શા માટે? કેમ કે તેની અંદર જે વાલ્વ્સ છે, તેની અંદરની જે કન્સ્ટ્રક્શન છે તે એટલું બધું પ્રિફરેબલ નથી કે આપણે તેની અંદર હાઈ પ્રેશર મેન્ટેન કરી શકીએ. કન્વર્ઝન ઓફ ધીસ રિએક્ટર ઇઝ લો ડ્યુ ટુ ધીસ ધે આર નોટ પ્રિફર્ડ. એટલે કે આ રિએક્ટરનું કન્વર્ઝન ઓછું હોય છે, તેના લીધે તે ઘણી જગ્યાએ પ્રિફર કરી શકાતું નથી. ધીસ રિએક્ટર આર નોટ suited ફોર હાઈ હીટ ઇફેક્ટ સિન્સ અવેલેબિલિટી ઓફ બોથ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ એન્ડ હીટ ટ્રાન્સફર પર યુનિટ એરિયા ઇઝ લો. એટલે કે આ રિએક્ટર છે તેની અંદર હાઈ હીટ ઇફેક્ટ આપણે જનરેટ નથી કરી શકતા, કેમ કે તેનો હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ ઓછો હોય છે અને પર એરિયા તેનું જે હીટ ટ્રાન્સફર થવું જોઈએ તે પણ ઓછું હોય છે. તો આનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ? તો ધીસ રિએક્ટર આર નોર્મલી એમ્પ્લોય ઓન કમર્શિયલ સ્કેલ મેઇનલી ફોર લિક્વિડ ફેઝ રિએક્શન એટ લો ઓર મીડિયમ પ્રેશર. એટલે કે જ્યારે આપણું જે રિએક્શન છે તે લિક્વિડ ફેઝ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને એનું જે પ્રેશર છે તે મીડિયમ હોય છે અથવા ઓછું હોય છે, ત્યારે આ પ્રકારના રિએક્ટરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. It is commonly used in industrial processing of homogeneous reaction and usually used in series. એટલે કે આ પ્રકારના જે રિએક્ટર હોય છે તે સિરીઝમાં વપરાય છે અને હોમોજીનિયસ રિએક્શન હોય છે તેની અંદર આપણે વાપરવામાં આવે છે. આ છે CSTR રિએક્ટર કે જેની અંદર આ પીળું અને જાંબલી એટલે કે યલો એન્ડ બ્લુ આ બંને આપણું
રિએક્ટન્ટ છે એટલે કે પ્રક્રિયક છે, અને રેડ છે આપણી પ્રક્રિયા થાય છે, અને અહીંયા આપણી નિપજ છે તે આપણને કન્ટિન્યુઅસલી મળે છે. એટલે કે પ્રક્રિયક પણ કન્ટિન્યુઅસ આવે છે અને નિપજ પણ આપણને કન્ટિન્યુઅસલી મળે છે. પ્રોડક્ટ્સ આર રિમૂવ કન્ટિન્યુઅસલી, એટલે કે પ્રોડક્ટ અને નિપજ આપણને મળે છે, અને કન્ટિન્યુઅસ એનું જે સ્ટરિંગ છે તે પણ આપણે કન્ટિન્યુઅસ થાય છે. PFR એટલે કે પ્લગ ફ્લો રિએક્ટર. This reactor actually consists of single continuous long tube arranged in parallel. એટલે કે લાંબી ટ્યુબ હોય છે કે જેની અંદર PFR રિએક્શન થાય છે, એટલે કે પ્લગ ફ્લો રિએક્ટર. The reactant enter at one end and leaves at other end with continuous variation of the composition of the reaction mixture. એટલે કે જે ટ્યુબ હોય છે તેના એક છેડેથી રિએક્ટન્ટ એન્ટર થાય છે અને બીજા છેડેથી જે પ્રોડક્ટ હોય છે તે આપણને મળે છે, પરંતુ આ ટ્યુબની અંદર આપણને તેનું જે કમ્પોઝિશન હોય છે તે એકદમ વેરિએશન થાય છે. એટલે કે ટ્યુબના કોઈ પણ છેડે તેનું જે કમ્પોઝિશન હોય છે તે સરખું હોતું નથી. આ છે PFR રિએક્ટર. ધારો કે અહીંયા આપણે આપણું જે રિએક્ટન્ટ છે એટલે કે પ્રક્રિયક છે તે આપણે એન્ટર કરીએ છીએ અને અહીંયાથી આપણને નિપજ મળે છે. તો અહીંયાથી કોઈ પણ સમયે તમે જો તે તમે અહીંયાથી લો, અહીંયાથી લો, અહીંયાથી લો, એટલે કે તેની જે લંબાઈ છે તે લંબાઈના કોઈ પણ બાજુથી લ્યો તો તેનું જે કમ્પોઝિશન છે તે આપણને અલગ અલગ મળે છે. એટલે કે તેનું કમ્પોઝિશન આપણે સરખું મળતું નથી. એટલે કન્ટિન્યુઅસલી રિએક્ટન્ટનું પ્રોડક્ટમાં કન્વર્ઝન થાય છે, અને અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે એનું મેક્સિમમ કન્વર્ઝન થાય છે. ડિઝાઇન ઇક્વેશન ફોર PFR. V for volume of reactor, F is equal to molar flow at T is equal to 0 time, dx is equal to conversion, and Ra is equal to rate of reaction. It is easy to maintain as there is no agitator or moving part in the reactor. એટલે કે આ જે રિએક્ટર છે તે આપણને મેન્ટેન કરવું ઇઝી પડે છે. શા માટે? કેમ કે તેની અંદર કોઈ એજિટેટર પણ નથી અને એવું કોઈ મૂવિંગ પાર્ટ પણ હોતું નથી. સિમ્પલ એક લોંગ ટ્યુબ હોય છે. It gives highest conversion per unit volume of reactor of any of the flow reactors. એટલે કે આપણે જે બેચ રિએક્ટર જોયું, CSTR રિએક્ટર જોયું, તો તેની કમ્પેરની અંદર સૌથી વધારે કન્વર્ઝન આ રિએક્ટર આપે છે. એટલે કે સૌથી હાઈએસ્ટ કન્વર્ઝન આપણને PFR રિએક્ટરમાં જોવા મળે છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કંટ્રોલ ટેમ્પરેચર વિથિન ધ રિએક્ટર. તેનો એક ગેરફાયદો છે કે રિએક્ટરની અંદર આપણે જે ટેમ્પરેચર છે તે કંટ્રોલ કરી શકતા નથી. યુઝડ. It is used for high pressure reaction because of cost consideration. એટલે કે આની અંદર કોઈ એવી આપણને કહેવાય કે એનું કન્સ્ટ્રક્શન નથી, ઓનલી સિંગલ ટ્યુબ હોય છે, એટલા માટે એની અંદર કોઈ એજિટેટર નથી, કોઈ નોઝલ્સ નથી, જેના પરિણામે આપણે હાઈ પ્રેશર મેન્ટેન કરી શકીએ છીએ. ઇટ ઇઝ યુઝડ ફોર ધ રિએક્શન વિથ હાઈ હીટ ઇફેક્ટ. એન્ડ થર્ડ છે, ધીસ રિએક્ટર આર યુઝડ ફોર કેરિંગ આઉટ હોમોજીનિયસ રિએક્શન્સ. તે ઉપરાંત આ જે રિએક્ટર છે તેનો ઉપયોગ જનરલી ગેસ ફેઝની અંદર જે રિએક્ટન્ટ હોય છે એટલે કે જે પ્રક્રિયક હોય છે તેની અંદર વધારે થાય છે. હવે આપણે જોયું કે આ ત્રણ રિએક્ટર જોયા, બેચ રિએક્ટર, CSTR એન્ડ PFR. તો આ જે રિએક્ટર છે તેના ભાગો કયા કયા હોય છે, એટલે કે આ રિએક્ટર શેનું બને છે, તો તે માટે આપણે જોઈએ છીએ પાર્ટ્સ ઓફ રિએક્ટર. બધાથી પહેલાં છે સિલિન્ડ્રિકલ વેસલ, એટલે કે જે CSTR છે અને બેચ રિએક્ટર છે તો તે બંને રિએક્ટરની અંદર સિલિન્ડ્રિકલ વેસલની આપણને જરૂર પડે છે. પછી છે એજિટેટર, એટલે કે આપણું જે પ્રક્રિયક છે તેનું મિક્સિંગ કરવા માટે આપણે એજિટેટરની જરૂર પડે છે. થર્ડ છે જેકેટ, હીટિંગ એન્ડ કુલિંગ પર્પઝ, એટલે કે મારે અંદરના જે પ્રક્રિયક છે, જે રિએક્ટન્ટ છે તેને હીટ કરવા માટે અથવા તેને કુલ્ડ કરવા માટે જે વ્યવસ્થાની જરૂર પડે તેને આપણે કહીએ છીએ જેકેટ. જેકેટની અંદર કોઈ કુલિંગ મીડિયા અથવા હીટિંગ મીડિયાને આપણે મૂવિંગ કરીએ છીએ, એની અંદર ફેરવીએ છીએ અને તેના લીધે આપણે અંદર રહેલી જે પ્રોડક્ટ છે તે હીટ અથવા કોલ્ડ થાય છે. પછી સ્ટર ટેન્ક, એટલે કે આપણું જે CSTR છે તેની અંદર એજિટેટરની જે ટેન્ક હોય છે તેને આપણે સ્ટર ટેન્ક કહીએ છીએ. નોઝલ, એટલે કે પ્રક્રિયકને નાખવા માટે અને નિપજને કાઢવા માટે જે વ્યવસ્થા હોય છે તેને આપણે નોઝલ કહીએ છીએ. લોંગ ટ્યુબ, એટલે કે PFR રિએક્ટરની અંદર જે લાંબી ટ્યુબ હોય છે તેને આપણે લોંગ ટ્યુબ કહીએ છીએ. ઇલેક્ટ્રિકલ મોટર, આપણું જે સ્ટરર છે, એજિટેટર છે તેને ફેરવા માટે સ્ટરર ટેન્ક જોઈએ. બફેલ, એટલે કે સારા પ્રમાણમાં મિક્સિંગ કરી શકીએ તે માટે આપણે રિએક્ટરની અંદર જે પટ્ટી મૂકીએ છીએ તેને આપણે બફેલ કહીએ છીએ. ને ગિયર બોક્સ એસેમ્બલી કે જે એજિટેટર માટે હોય છે. આ છે રિએક્ટરના પાર્ટ્સ. પ્રેશર રિલીફ વાલ્વ છે, સ્ટીમ જેટ ઇન્જેક્ટર છે, કન્ડેન્સેટ સ્ટીમ એન્ડ ઓર્ગેનિક્સ છે,
એટલે કે આ જે છે તે સ્ટીમ ઇજેક્ટર છે. નાઇટ્રોજન પર્જિંગ છે, એટલે ઘણી વખત આપણે જે રિએક્ટર છે તેને સાફ કરવા માટે, ક્લીન કરવા માટે નાઇટ્રોજન પર્જ કરીએ છીએ, અથવા ઇનર્ટ એટમોસ્ફિયર કરવા માટે પણ નાઇટ્રોજન પર્જ કરીએ છીએ. સોલ્વેન્ટ, રો મટીરિયલ એન્ડ રિએક્ટન્ટ એડિશન, એટલે કે અહીંયાથી આપણે જે રિએક્ટન્ટ, સોલ્વન્ટ અથવા આપણું જે પ્રક્રિયક છે તે આપણે નાખીએ છીએ. સ્ટીમ અથવા કુલિંગ વોટર, આ જે છે તે જેકેટ છે કે જેની અંદર આપણે ગરમ હોય તો સ્ટીમ એડ કરીએ છીએ અને કુલિંગ વોટર હોય તો આપણે કુલન્ટ એડ કરીએ છીએ અને તેનું આખું મૂવિંગ અહીંથી થાય છે. પછી ડ્રેઇન વાલ, એટલે કે અહીંયા આપણી જે નીપજ છે તે બની જાય છે તો અહીંયાથી આપણે જે નીપજ છે તે કાઢી લઈએ છીએ. રિએક્ટર ડિસ્ચાર્જ, એજિટેટર, રિસાયકલ લાઇન, એટલે ઘણી વખત એવું થાય છે કે આપણે એક્સ્ટ્રા ફોર્મમાં અમુક રિએક્ટન્ટ એડ કરવા પડે છે તો તે આપણે રિસાયકલ બિનમાં કરીએ છીએ. આ છે આપણા રિએક્ટરના પાર્ટ્સ. તો સમગ્ર લેસન દરમિયાન આપણે શું જોયું? તો આપણે જોયું કે કોઈ પણ પ્રક્રિયા કરવા માટે આપણે રિએક્ટરની જરૂર પડે છે. તો તે રિએક્ટરના પ્રકારો મુખ્યત્વે 3 પ્રકારના છે: બેચ રિએક્ટર, CSTR એટલે કન્ટિન્યુઅસ સ્ટર્ડ ટેન્ક રિએક્ટર, અને PFR એટલે કે પ્લગ ફ્લો રિએક્ટર. તે રિએક્ટરના ફાયદા, ગેરફાયદા, તેના ઉપયોગો આપણે આ લેસનમાં જોયા. તે ઉપરાંત તે જે રિએક્ટર છે તેના જે ભાગો છે તેના વિશે પણ આપણે આ લેસનમાં માહિતી મેળવી. તો હવે આપણે થોડા ઘણા ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિએક્ટર, એટલે કે અલગ અલગ પ્રકારના રિએક્ટર કયા કયા છે? તો તે આપણને ખબર જ છે. બેચ રિએક્ટર, CSTR એટલે કન્ટિન્યુઅસ સ્ટર્ડ ટેન્ક રિએક્ટર, PFR એટલે કે પ્લગ ફ્લો રિએક્ટર, તે ઉપરાંત પેક બેડ રિએક્ટર પણ આવે છે અને ન્યુક્લિયર રિએક્ટર પણ આવે છે. બીજો પ્રશ્ન છે, ગીવ ધ નેમ ઓફ પાર્ટ્સ ઓફ રિએક્ટર. તો નોઝલ, વેસલ, એજિટેટર, બફેલ, ગિયર બોક્સ, આ બધા જે છે. PFRનું જો વાત કરીએ તો લોંગ ટ્યુબ, એટલે કે આ બધા જે છે, અથવા જેકેટ છે કે જે હીટિંગ અથવા કુલિંગ પર્પઝ માટે વાપરીએ છીએ, તો તે બધા રિએક્ટરના પાર્ટ્સ છે. થર્ડ ક્વેશ્ચન છે, વિચ રિએક્ટર આર ગીવ ધ હાઈએસ્ટ કન્વર્ઝન. તો તે છે PFR એટલે કે પ્લગ ફ્લો રિએક્ટર. ચોથો પ્રશ્ન છે, વિચ રિએક્ટર આર યુઝ ફોર સ્ટેડી સ્ટેટ કન્ડિશન. તો તેની અંદર આપણે કહી શકીએ 2 રિએક્ટર આવે, CSTR અને PFR. તેની અંદર આપણે સ્ટેડી સ્ટેટ કન્ડિશન મેન્ટેન કરી શકીએ છીએ, પણ બેચ રિએક્ટર હંમેશા અનસ્ટેડી સ્ટેટ કન્ડિશન માટે વપરાય છે. પાંચમું છે, ફોર મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સિવ પ્રોડક્ટ વિચ રિએક્ટર આર બી યુઝડ. તો તેની અંદર છે બેચ રિએક્ટર. તો મિત્રો, આ હતું આપણા રિએક્ટરના પ્રકારો અને તેના ભાગો. તો આપ સૌએ મારું જે લેસન છે તે શાંતિપૂર્ણ રીતે સાંભળ્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.